સ્પીડ ઓફ 90 રેડી. બનાવના દિવસે હું, મારા પત્ની જાનાબેન તથા મારો દીકરો સુરેશ ઘરે હાજર હતા. તે વખતે હનુભાઈ ખેંગારભાઈ ભરવાડ, વનાભાઈ વાઘાભાઈ ભરવાડ તે બંનેના હાથમાં લાકડીઓ હતી. તેઓની સાથે શાર્દુલભાઈ ગગજીભાઈ ભરવાડ તથા ખેંગારભાઈ ગગજીભાઈ ભરવાડ પણ આવેલા અને આ લોકો અમોને ગાળો બોલતા હતા અને કહેતા હતા કે સીમ તારા બાપની નથી અને અમો ઢોર ચરાવવાના છીએ તેમ કહેતા હતા. જેથી મારા દીકરાએ તથા મેં ગાળો બોલવાની ના પાડતા હનુભાઈ ખેંગારભાઈએ મારા દીકરા સુરેશને માથામાં વચ્ચેના ભાગે લાકડી મારેલી તેમજ મને છાતીમાં જમણી બાજુએ વનાભાઈ વાઘાભાઈએ લાકડી મારેલી અને બીજી ઝાપટો મને જમણા પગે સાથળ ઉપર મારેલી અને તે સમયે ખેંગારભાઈએ મને ગળદાપાટુનો માર મારેલો. તે વખતે અમો બૂમાબૂમ કરતા રાજુભાઈ કડવાભાઈ ભરવાડ તથા રૂપાભાઈ બચુભાઈ ભરવાડ તથા ધીરુભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ આવી ગયેલા અને અમોને વધુ મારમાંથી છોડાવેલા. ત્યારબાદ આ લોકોએ અમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી. આ બનાવમાં મને તથા મારા દીકરા સુરેશને તથા મારી પત્નીને વાગેલ હોય. કોઈએ 108ને બોલાવતા અમોને તારાપુર સરકારી દવાખાને લઈ ગયેલા અને મેં સારવાર કરાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગયેલો અને મારા દીકરાને વધુ સારવાર માટે આણંદ દવાખાને લઈ ગયેલા. મને ફરિયાદની નકલ બતાવવામાં આવે છે જેમાં મારા ડાબા હાથના અંગૂઠાનું નિશાન છે જે હું ઓળખું છું. જે ફરિયાદ રજૂ દાખલ આંક 35 આપવામાં આવે છે. આરોપીને જોયેથી હું ઓળખી શકું જે આજરોજ નામદાર કોર્ટમાં હાજર છે. મને મુદ્દામાં લાકડી બતાવવામાં આવે તો હું ઓળખી શકું. મને આજરોજ મુદ્દામાં આર્ટિકલ નંબર 1 અને 2 વાળી લાકડીઓ બતાવવામાં આવે છે જે બનાવ સમયે આરોપીઓ પાસે હતી નહીં પરંતુ આરોપીઓ પાસે ખોડીવાળી અને લાકડી પર પ્લાસ્ટિકની પટ્ટીઓ મારેલી હતી. પેરેગ્રાફ. સદર ફરિયાદીની આરોપી પક્ષે તરફે કરવામાં આવેલ ઉલટ તપાસમાં જણાવેલ છે કે મારું મકાન ઝાંપો વિસ્તારમાં આવેલ છે. એ વાત ખરી છે કે મારું મકાન જ્યાં આવેલું છે તે ભરવાડની જોગ તરીકે ઓળખાય છે. એ વાત ખરી છે કે બચુભાઈ રૂપાભાઈ ભરવાડ અને ધીરુભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ એ મારા સગા થાય છે જેઓ મારા કુટુંબી ભાઈઓ થાય છે. એ વાત ખરી છે કે તેઓની સાથે મારા સંબંધો છે. બચુભાઈ રૂપાભાઈ ભરવાડનું મકાન જૂની ભરવાડ જોગમાં આવેલ છે. ધીરુભાઈ લક્ષ્મણભાઈ ભરવાડનું મકાન મારા ઘર બાજુ નાની જોગમાં આવેલું છે. એ વાત ખરી છે કે ભરવાડ જોગ અને નાની જોગ એ 2 અલગ અલગ વિસ્તાર છે. એ વાત ખરી છે કે મારા મકાનની આગળ તળાવ આવેલ છે. સાહેબ સ્વેચ્છાએ જણાવે છે કે મારા ઘરથી 2 કિલોમીટરના અંતરે તળાવ આવેલું છે. એ વાત ખરી છે કે આ કામના આરોપીઓ ચિત્તરવાડા ગામના તેમજ ભરવાડ સમાજના હોય તેઓને હું પહેલાંથી ઓળખું છું. એ વાત ખરી છે કે આ કામના આરોપીઓ પણ ઢોરઢાંખર રાખે છે. એ વાત ખરી છે કે આ કામના આરોપીઓનો અવરજવર કરવાનો રસ્તો અમારા ઘર આગળ થઈને રહેલો છે. એ વાત ખરી છે કે મારે આ કામના આરોપીઓ સાથે અગાઉથી જ ઢોર ચરાવવા બાબતે મન દુઃખ રહેલું છે. એ વાત ખરી છે કે આ કામના આરોપીઓ સાથે મારે આજે પણ કોઈ બોલચાલ નથી. એ વાત ખરી છે કે આજરોજ હું તથા ધીરુભાઈ લક્ષ્મણભાઈ સાથે આવેલા છીએ.